નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે વડોદરાથી. વડોદરા ખાતે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. જ્યાં જણાવી દઈએ કે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ આજવા રોડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. અને આ કાર્યક્રમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે ભારત તેના માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોઈ રહ્યું છે અને જે દેશના આર્થિક વિકાસ માટે મજબૂત પાયો નાખે છે. દીક્ષાંત સમારોહને સંબોધન કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના ચાન્સલર અશ્વિની વૈષ્ણવે છેલ્લા 11 વર્ષમાં ભારતીય રેલવેમાં થયેલા પરિવર્તનકારી ફેરફારો પર પ્રકાશ પાડ્યો હતો અને તેમણે માહિતી આપી હતી કે એક વર્ષમાં જ રેલ નેટવર્કમાં 5300 કિમીનું વિસ્તરણ થયું છે અને જ્યારે ટનલ બાંધકામોનો વ્યાપ 368 કિલોમીટર સુધી પહોંચ્યો છે. અશ્વિની વૈષ્ણવે સ્નાતક વિદ્યાર્થીઓને ભારતની વિકાસ યાત્રામાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા અને આ ક્ષેત્રમાં નવીનતાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને તેમણે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયને વિકાસના એન્જિન તરીકે ગણાવી હતી અને વિદ્યાર્થીઓને 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને ટેકો આપવા આગ્રહ કર્યો હતો. ત્યારે દીક્ષાંત સમારોહમાં કુલ 194 વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં ડિગ્રી પ્રાપ્ત થઈ છે. જ્યારે જણાવી દઈએ કે એક જે વિદ્યાર્થી છે તેને શૈક્ષણિક પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરી અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સલર પ્રોફેસર ડોક્ટર મનોજ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં સંસ્થાની છેલ્લા 3 વર્ષની કામગીરી અંગેની માહિતી આપી હતી. मुझे काफ़ी अच्छा लग रहा है, काफ़ी प्राउड फील हो रहा है क्योंकि इतने बड़े मिनिस्टर हैं वो और हमारे यूनिवर्सिटी के चांसलर भी हैं, तो आई एम वेरी प्राउड ऑफ माय यूनिवर्सिटी एंड माय सर. सर मैं आगे लॉजिस्टिक्स के कोर में जाना चाहती हूँ, कुछ ऐसा नया करना चाहती हूँ क्योंकि जैसे कि अभी हमारी पॉलिसीज़ भी आई हैं. जीएसवी उसके बाद ही बना है जो हमारी लॉजिस्टिक्स पॉलिसी आई है, नेशनल लॉजिस्टिक्स पॉलिसी एंड एवरीथिंग, क्योंकि हमको बहुत ज़रूरत है अभी इंफ्रास्ट्रक्चर बिल्ड करने की और लॉजिस्टिक्स को हमारी जो कॉस्ट है उसको कम करने की, तभी हम एक टॉप इकोनॉमी बन सकते हैं. तो मैं चाहती हूँ कि मैं उसमें अपना कुछ अच्छा कंट्रीब्यूशन. भारत को विकसित भारत बनाने का जो संकल्प पूरे देश ने माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में लिया है, उसमें इंफ्रास्ट्रक्चर और लॉजिस्टिक्स का एक बहुत महत्वपूर्ण रोल रहेगा. इसीलिए हमारे प्रधानमंत्री जी ने बहुत ही एक दूरदर्शी, बहुत ही बड़े विजन के साथ गति शक्ति विश्वविद्यालय को स्थापित किया बड़ौदा में. इस विश्वविद्यालय का सारा फोकस लॉजिस्टिक्स, ट्रांसपोर्टेशन टेक्नोलॉजी, इन सब से जुड़े हुए सभी विषयों को स्टूडेंट्स को तैयार करने के लिए. मैं आपको उदाहरण दूंगा. गति शक्ति विश्वविद्यालय ने मात्र 2.5 वर्षों में एयरबस, एल्स्टॉम, एल&टी, सीमेंस, प्लेसर, जेकब्स, एक से बढ़कर एक विश्व की ट्रांसपोर्टेशन के साथ जुड़ी हुई कंपनीज के साथ टाई अप किया हुआ है, जिसके कारण यहाँ पर छात्रों को रियल लाइफ में जो यूज़ होने वाली नॉलेज है, यानी अप्लाइड नॉलेज, वो ग्रहण करने का एक बहुत अच्छा मौका मिल रहा है. साथियों, गतिशक्ति विश्वविद्यालय इतने कम समय में वर्ल्ड इकोनॉमिक फोरम से भी सम्मानित हुआ है. इंडस्ट्री एकेडेमिया कोलैबोरेशन में देश भर में एक मॉडल की तरह इसको प्रसिद्धि मिली है. अब इस विश्वविद्यालय में एक और नए आयाम को जोड़ना है. अब तक रेलवे, एविएशन और हाईवे में मैक्सिमम गतिशक्ति विश्वविद्यालय का काम हुआ है. आज निर्णय लिया गया है कि अब मैरीन सेक्टर यानी शिपिंग और पोर्ट, इसको भी गतिशक्ति विश्वविद्यालय के साथ जोड़ेंगे.
તો સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીએ હવે વડોદરાની. તો વડોદરા એમએસ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે મૂંઝવણ ઊભી થઈ છે. જો આ જણાવી દઈએ કે પરફોર્મિંગ આર્ટ્સમાં 150 વિદેશી રજિસ્ટ્રેશન 30 વિદ્યાર્થીઓ જ આવ્યા છે, ત્યારે બાંગ્લાદેશના 60 વિદ્યાર્થીઓને જે ગાયન વિભાગમાં રસ બતાવ્યો છે, ત્યારે બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાથી વિદ્યાર્થીઓ ભારત તરફ વળ્યા છે અને આફ્રિકાના વિદ્યાર્થીઓની સંખ્યા આ વર્ષે ઘટી ગઈ છે. થાઇલેન્ડ અને વિયેતનામના વિદ્યાર્થીઓએ પણ રસ દર્શાવ્યો છે, જ્યારે યુનિવર્સિટી ખાસ વર્ગો શરૂ કરવાની તૈયારીમાં છે. તો સમાચારોમાં આ તરફ હવે આગળ આપણે વાત કરીએ અરવલ્લીની. તો મોડાસા શહેરમાં એક આતંકવાદી ઝડપાયા બાદ જણાવી દઈએ કે એએસપીની અધ્યક્ષતામાં પોલીસ કાફલાનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે શહેરના લઘુમતી વિસ્તારના મસ્જિદો મદરસાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા એલસીબી એસઓજી સહિત પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું અને ત્યારે લઘુમતી વિસ્તારના આગેવાનો સાથે એએસપીએ મુલાકાત કરી હતી. આગેવાનોને ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવે તો પોલીસનો સંપર્ક કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે. જેમ કે આપ સૌને ખ્યાલ છે કે તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા એક મોડાસામાંથી એક આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછતાછ ચાલુ છે. એ સંદર્ભે માનનીય એસપી સાહેબના સૂચનાથી આજે એલસીબી એસઓજી બીજા 10 પીઆઈ 10 પીએસઆઈ અને લગભગ 150 જેટલા પોલીસની સાથે રાખી અને અલગ અલગ આવી જેટલી પણ શંકાસ્પદ જગ્યાઓ હોય, દાખલા તરીકે કોઈ ધર્મસ્થાન છે, કોઈ હોટલ છે, મસ્જિદો છે, મદ્રેસાઓ છે, એમાં પણ જે એમના આગેવાનો છે એમને સાથે રાખી અને આજે એક કોમ્બિંગ કરવામાં આવેલું છે, જેમાં આજે આ હુસેની મસ્જિદ છે એની મુલાકાત લેવામાં આવી. એના જે સચિવશ્રી છે, સેક્રેટરી, એ પણ આપણી સાથે છે અને આગેવાનો સાથે મુલાકાત કરી અને સમાજમાં આવા કોઈ પણ લોકો છે એ આવી પ્રવૃત્તિમાં ના પડે અને યુવાનો છે એ કોઈ ગેરમાર્ગે ખાસ કરીને ના દોરવાય અને જો એવી કોઈ જાણ થાય અથવા તો આપણને એની કોઈ હિલચાલ એવી શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એમને સમાજ રાહે તો પાછા વાળવાના જ છે આપણે, પણ પોલીસને પણ એ જાણ કરવામાં આવે જેથી કોઈ મોટી ઘટના છે એ બનતી આપણે એને અટકાવી શકીએ. એ જ રીતે આજે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો જોડે એ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે. તો આ તરફ વાત કરીએ હવે આપણે જંબુસરની. તો ધી જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષણ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 94 વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, ત્યારે ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય પ્રાર્થના થકી પ્રારંભ કરાયો હતો અને ત્યારબાદ જણાવી દઈએ કે મહેમાનોનું પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાગત પ્રવચન હરદીપસિંહ યાદવ દ્વારા કરાયું હતું, ત્યારે આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોનું શાલ ઉડાડી અને મોમેન્ટો તથા સન્માનપત્ર દ્વારા સન્માનિત કરાયા હતા અને જણાવી દઈએ કે આગામી શ્રેષ્ઠ જીવન સામાજિક ધાર્મિક કાર્યોમાં પ્રગતિમય અને દીર્ઘાયુ જીવન જીવે તેવી શુભકામનાઓ પાઠવી હતી તથા શિક્ષકોના જેઓ ધોરણ 10-12ના સારા ટકા સાથે ઉત્તીર્ણ થયા હોય તેવા તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરાયું હતું અને ઓડિટ રિપોર્ટ રાહુલભાઈ મોરી દ્વારા વાંચેલો લીધો હતો અને સોસાયટીના કુલ 94 અને જ્યારે જણાવી દઈએ કે સભાસદોની સંખ્યા છે અને 94ની વાર્ષિક સાધારણ સભા જે છે તેમાં કુલ 7 કામો એજન્ડા પર હતા અને જે તમામને સર્વાનુમતે મંજૂર કરાયા હતા. અને જણાવી દઈએ કે આ સભાસદોએ પોતાના મંતવ્યો રજૂ કરી અને પેટા કાયદામાં જે કરજ ધિરાણમાં વધારો કરવા જણાવ્યું હતું અને જેને ચેરમેન સહિત તમામ ઉપસ્થિતોએ વધાવી અને મેડિકલમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીના વાલીને 10 લાખનું ધિરાણ આપવા સર્વસંમતિ અપાઈ હતી. અને આ પ્રસંગે ચેરમેન દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ પ્રબળ હોય તો નિષ્ઠાથી કામ થાય છે અને અત્યાચાર સહન કરવો એ ગુનો છે. સોસાયટીનો પારદર્શક વહીવટી કારોબારી હોદ્દેદારોને આભારી છે. નફાની ફાળવણી અંગે સવિસ્તાર માહિતી આપી તથા સોસાયટી અને સંઘની વાત કરી અને બચત અને સભાસદ ભેટ યોજના અંગે જણાવ્યું હતું. તથા જણાવી દઈએ કે આ શિક્ષકોની ભરતી જે છે તે પ્રક્રિયામાં જંબુસરમાં શિક્ષકોની વધુ ભરતી કરવા અંગે પણ વાત ગુણોત્સર જે છે તે શાળા પ્રવેશ ઉત્સવ, શિક્ષકોનું મહેકમ અંગે જણાવી અને શિક્ષક મિત્રોનું પણ મોટી ટકારી હતી અને જેમાં સોસાયટીને બંધારણની માહિતી આપી હતી.
સિદ્ધિ જંબુસર તાલુકા પ્રાથમિક ક્રેડિટ સોસાયટીની આજે 94મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ધોરણ 10 અને ધોરણ 12ની અંદર શિક્ષકશ્રીઓના પુત્ર પૌત્રીઓ 80% માર્ક્સથી ઉપર આવ્યા તેમનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ 58 વર્ષ સુધી જેમને સતત શિક્ષક તરીકે ફરજ બજાવી અને 58 વર્ષે રિટાયર થયા તે શિક્ષક મિત્રોનું શાલ ઓઢાડી અને એમનું સન્માન રાખવામાં આવ્યું છે. આ અમે 2017ની અંદર જ્યારે આ મંડળીનું સુકાન સંભાળ્યું તે દિવસે 2.5 લાખનું ધિરાણ હતું. આજે અમે 8 લાખ સુધીનું ધિરાણ કરી શક્યા છે. તે દિવસે મંડળીની અંદર 8.40 જેવો વ્યાજનો દર હતો એ ઘટાડી અને અમે 7.20 કર્યો છે. અને થાપણનો દર પણ એ જ 7.20 લેવાનું અને 7.20 ધિરાણ કરવાનું. નહીં નફો નહીં નુકસાન સાથે આ મંડળીનું સતત કાર્ય કરતી રહેલી છે. અને આ મંડળી સતત પ્રયત્નોથી આજે અમે કાચો નફો 43 લાખ સુધી પહોંચાડી શક્યા છે અને પાકો નફો 10 લાખ સુધી થયેલ છે. અને મંડળીની અંદર કોઈ પણ મતભેદ વગર સુંદર આયોજન કરી અને સેક્રેટરી કારોબારી મિત્રો આજે આ જિલ્લા પરથી સાધારણ સભાની અંદર પધારેલા પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રદીપસિંહ રાણા, મહામંત્રી શ્રી રાજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા. સર્વે મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. તો આ તરફ હવે વાત કરીએ આપણે બનાસકાંઠાની. તો પાલનપુર અમદાવાદ હાઈવે છેલ્લા 12 કલાકથી બંધ છે અને હજુ સુધી ટ્રાફિક અથવા પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરાઈ નથી. જો જણાવી દઈએ કે છાપીથી 15 કિલોમીટર દૂર જગાણા 4 રસ્તા પાસેથી પાલનપુર રાબુ રોડથી અમદાવાદ જતા જે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પોલીસ દ્વારા વાહનોને ડાયવર્ઝન અપાયું અને ત્યારે વાહનો જે છે તે વડગામ, ખેરાલુ અને મહેસાણા થઈ અમદાવાદ જઈ શકશે. વાહન ચાલકોને 50 થી 70 કિલોમીટરનું ડાયવર્ઝનના કારણે વધુ અંતર કાપવું પડશે. ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિકની પરિસ્થિતિ અને પાણી ભરાવાની પરિસ્થિતિનો હજુ સુધી કોઈ નિકાલ નથી થયો. ટ્રાફિકમાં અનેક વાહનો ફસાયેલા છે. છાપી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને ટ્રાફિક જામની ડ્રોન તસવીરો સામે આવી છે. છેલ્લા 11 કલાકથી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા છે. તો આ તરફ વાત કરીએ હવે આપણે સાબરકાંઠાની. તો હિંમતનગરના હમીરગઢ રેલવે અંડરપાસમાં વરસાદથી પાણી ભરાયું છે. પાણી ભરાતા અવર જવર બંધ થઈ ગયું છે અને ત્યારે દર વર્ષે ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે ગઈ વર્ષે જે જણાવી દઈએ કે આ જગ્યાએ એક બસ ડ્રાઈવર અને કંડક્ટર સાથે ફસાઈ હતી અને આજે પણ અવર જવર બંધ છે. હાલ જે હિસાબે આપ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ટેલિવિઝનને સ્ક્રીન પર જોઈ શકો છો. તસવીરો અમે બતાવી રહ્યા છે. આ જે અંડરપાસ બ્રિજ છે તેમાં દર વર્ષે આ પાણી ભરાવાની, વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી હોય છે અને જેના કારણે અવર જવર કરવા માટે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને લોકો હાલાકીમાં મુકાઈ ગયા છે. તો આ તરફ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગરમાં હવામાન વિભાગની આગાહી મુજબ જણાવી દઈએ કે વાતાવરણમાં પલટો સાથે વરસાદ શરૂ થયો છે. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી છે અને ત્યારે સુરેન્દ્રનગર શહેર ઉપરાંત લખતર, ધાંગધ્રા અને જે લીંબડી પણ વરસાદ પડી રહી છે. અને હાલ તસવીરોમાં બી જોઈ શકો છો સુરેન્દ્રનગરમાં ઘણા બધા જે વિસ્તારો છે, તાલુકાઓ છે, ત્યાં અત્યારે વરસાદ હાલ ચાલુ છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો જે છે તે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એ ખુશીનો એક માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ વાત કરીએ આપણે વડોદરાની. તો હેડગેવાડ જન્મ શતાબ્દી સેવા સમિતિ આયોજિત સંકલ્પ ગુરુકુલમ દ્વારા યુપીએસસી 2025 સફળ ઉમેદવારોના સન્માન સમારંભ અને નવી બેચનો ઉદ્ઘાટન સમારંભ SM યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી ખાતે સેમિનાર યોજાયો હતો. સંકલ્પ ગુરુકુલમ દ્વારા આયોજિત યુપીએસસી 2025 સફળ ઉમેદવારોનું સન્માન સમારંભ અને નવી બેચના શુભારંભ વડોદરા શહેરની વિશ્વવિખ્યાત
મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી ખાતે યોજવામાં આવ્યો હતો અને ત્યારે જણાવી દઈએ કે આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી અને આ સેમિનારની શરૂઆત કરવામાં આવ્યો હતો અને ત્યારે આ પ્રસંગે હર્ષિતાબેન ગોયલ જે એર 2 યુપીએસસી 2025 સંકલ્પ ગુરુકુલમના મેન્ટર પ્રદીપ અગ્રવાલ, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના વાઇસ ચાન્સલર હરિ કટારિયા, સંકલ્પ ગુરુકુલમ સેન્ટરના કાંજી હડિયા ફેકલ્ટી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવના હસ્તે યુપીએસસી 2025માં સફળ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને જણાવી દઈએ કે યુપીએસસીમાં સફળ થયેલા વિદ્યાર્થીઓએ નવા વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એ આજે અમારા બધા માટે ખૂબ આનંદનો વિષય છે કે સંકલ્પ ગુરુકુલમ જે રીતે છેલ્લા 2-3 વર્ષથી સતત વિદ્યાર્થીઓમાં જવા પ્રયત્ન કરી રહ્યું છે, એમાં ખૂબ સુંદર સફળતા મળી છે. આના પહેલાં પણ મળી છે, પણ એમાં ઉત્તરોત્તર ખાસો વધારો થયો છે અને જે ગુજરાતનું માત્ર એક સેન્ટર વડોદરામાં છે, એ સેન્ટર આ વખતે અમારે બહુ ના પાડવી પડી છે એડમિશન માટે. એટલે એટલા બધા એનરોલમેન્ટ આવ્યા પછી સંકલ્પ ગુરુકુલમ દ્વારા રિટર્ન એક્ઝામ લેવામાં આવી અને રિટર્ન એક્ઝામ લીધા પછી એ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા અને આપ જાણો છો તેમ વિદ્યાર્થી હોશિયાર હોય અને આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય એવા વિદ્યાર્થીઓ ઉપર સંકલ્પ ગુરુકુલમ ધ્યાન આપે છે. સંકલ્પ દ્વારા આજે ઇનોગ્રલ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં અમને અહીંયા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે અહીંયા બોલાવવામાં આવ્યું છે. તો મને લાગે છે કે એ લોકો અમને જોશે તો એ લોકોને ઘણું પ્રોત્સાહન મળશે અને એ લોકોને એવું થશે કે આ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી શકાય છે. બિકોઝ હું પણ અહીંયા વડોદરામાંથી જ છું અને મેં પણ મારી આખી તૈયારી અમદાવાદમાં રહીને જ કરી છે. તો મને લાગે છે કે આ ઘણું સારું એક પ્રયત્ન સંકલ્પ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે અને આનું ખૂબ બેનિફિટ સ્ટુડન્ટ્સને મળશે. શું કહેશો બીજા જે અન્ય વિદ્યાર્થીઓ છે યુપીએસસીની તૈયારીઓ કરી રહ્યા છે કેટલું મૂંઝવણ થાય તેના માટે? હું વિદ્યાર્થીઓને એક જ વસ્તુ કહેવા માંગીશ કે એ લોકો એમની જે પણ તૈયારી કરે છે એ પૂરી નિષ્ઠાથી કરે અને પૂરા મનથી કરે. એ લોકો ઓનેસ્ટીથી જે પણ પ્રિપેરેશન કરવા માંગે છે એમાં એમનું 100% આપવાનું ટ્રાય કરે. પછી જે થાય એ જે પણ રિઝલ્ટ હોય એ આપણા હાથમાં નથી, પણ આપણે જે કૃષ્ણ ભગવાન જે કહે છે કે નિષ્કામ કરવાનું આપણે પ્રયત્ન કરવાનું, તો આપણે એ જ ટ્રાય કરવાનું. પછી જે હોય એ આપણે ભગવાનના હાથમાં છોડી દેવાનું. તો ઓનેસ્ટી અને કન્સિસ્ટન્સી આ બંને વસ્તુ તમને તમારી પ્રિપેરેશનમાં જાળવાની અને જ્યારે પણ તમને ડિમોટિવેટ એવું લાગે કે મારાથી નહીં થાય ત્યારે તમે તમારા માતા પિતાને યાદ કરો. એ લોકોને જુઓ કે તમે આ બનશો તો તમારું જ નહીં તમારા આખા જે કુટુંબ છે એમનું નામ રોશન થશે. તો તમે એમના માટે કરો આ વસ્તુ. શું કહેશો કે આવી સંસ્થા છે નમળા વિદ્યાર્થીઓને આ રીતે મદદ કરીને શીખવાડવામાં આવે છે? સંકલ્પ સંસ્થા એક ખૂબ જ સરસ એક જે ઇનિશિયેટિવ લેવી રહી છે. જે નબળા વિદ્યાર્થીઓ હોય તો એ લોકોને બધી જે પણ જરૂરિયાત હોય રહેવાની કે જે ક્લાસીસ હોય અને બધી જરૂરિયાતો જે એક યુપીએસસી એસ્પિરન્ટને જોઈએ એ જરૂરિયાતો પૂરી કરવાની कोशिश કરી રહી છે. તો એક બહુ જ સરસ આ પ્રયત્ન છે અને संकल्प का कार्यकर्ता हूँ. बाकी तो सब बात गुरुजी ने बताई हैं, इसमें और कुछ नया उमेरने जैसा है नहीं. हमारा जो उद्देश्य है बच्चों को यूपीएससी जीपीएससी तैयारी करवाने का, एक तो जैसा गुरुजी ने बताया है कि जिनकी परिस्थिति आर्थिक रूप से वो कमज़ोर हैं पर बच्चे ब्राइट हैं, तो ऐसे बच्चों की हैंड होल्डिंग करना. और दूसरा, जब बच्चा अधिकारी बने, चाहे वो जीपीएससी में बने कि यूपीएससी क्लियर करे, तो वो इस समाज और देश की सेवा करे, इस भाव से वो जॉब करे, ऐसी हमारी अपेक्षा और ऐसा संस्कार हम अपने बच्चों को केंद्र पे देते हैं. हम जो संकल्प गुरुकुलम चलाते हैं वो पूरा फ्री ऑफ कॉस्ट चलाते हैं और उसमें कोचिंग, लाइब्रेरी.
સમાચારમાં આ તરફ હવે આગળ આપણે વાત કરીએ અમરેલીની. તો અમરેલીના વાડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામે 17 જુલાઈની રાત્રે વૃદ્ધ ખેડૂત દંપતીની નિર્મમ હત્યાથી જિલ્લાભરમાં ખળબળાટ મચી ગયો હતો. અને ત્યારે ગામડાઓમાં 20 કિલોમીટર માર્ગમાં સીસીટીવી ન હોય છે, અને જેના કારણે જે નજરે જોનાર કોઈ શહેદ ન મળવાથી પોલીસે 50 જેટલા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સોર્સિસના આધારે ઢૂંઢિયા પીપળિયા ગામે 3 અને મધ્યપ્રદેશના 1 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા તસ્કરોએ ડબલ મર્ડર અને 2 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. અમરેલી પોલીસે ઝડપી અને લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલી અને અમરેલી એસપી સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને માહિતી આપી હતી. ઉપર જે પોલીસના જે માહિતી છે, પોલીસ વિસ્તારમાં કામ કરતી હોય છે અને જ્યારે પણ કોઈ બનાવ બને તો આમ તો આપણા ગામની સિસ્ટમ જોઈએ તો ગામ નાનું છે, ગામમાં કોણ કેવી રીતે વર્તન કરે છે એ બાબતે પોલીસને હર હંમેશા માહિતી હોય છે. અને એના જ થકી અમારા એક ગુપ્ત બાતમીદારે એવી માહિતી આપી કે એ વ્યક્તિને થોડી તમે ચકાસણી કરજો. અમે આ વ્યક્તિને જ્યારે ચકાસણી કરવા ગયા ત્યારે એ વસ્તુ અમારે ધ્યાને આવી ટેકનિકલ સોર્सेसમાં કે એ વ્યક્તિ થોડુંક કંઈક આપણા પાસેથી છુપાવે છે. અમારે પાસે જે તે વખતે થોડું સમયની જરૂરત હતી, એટલે જે તે વખતે અમે એ વ્યક્તિને ટચ નથી કર્યો, પરંતુ અમે આ વ્યક્તિના ઉપર ધ્યાન રાખીને હતા. પોલીસે એમને અમુક બહાને એમના ઘેર જઈ આવી, એમને થોડું ટચ કર્યો કે ભાઈ તમે ક્યાં હતા, શું કરતા હતા, જેનાથી આરોપીને એક જે બિહેવિયર છે એ બિહેવિયરમાં જે બદલાવ આવતા હોય છે એ પોલીસ નોટિસ કરતા હોય છે. આમાં તમામ આરોપી, કોઈ પણ આ ગામના 3 આરોપી છે, તમામ આરોપી બનાવના બીજા દિવસે ત્યાંથી ભાગી ગયેલ હતા. પરંતુ પોલીસના એ વસ્તુ ધ્યાને આવેલ હતી કે ભાઈ પોલીસને જ્યારે પણ આ લોકો સુધી પહોંચ્યા હતા ત્યારે એ લોકો અલગ અલગ જગ્યા, અમુક રાજકોટમાં, અમુક બોટાદમાં, અમુક એમપી આ રીતની ભાગી ગયેલા છે. જેથી પોલીસની જે શંકા છે એ શંકા વધી ગઈ અને પછી પોલીસી ડબે આ લોકોને, એના ફેમિલીને લાવીને પૂછપરછ કરતા આ લોકોના અન્ય ઘરમાંથી પુરાવા પણ મળી આવેલ છે. એ પૂછપરછ કરતા આ લોકો ભાંગી પડેલ છે, કબૂલાત પણ આપેલી છે. એ આપેલ કબૂલાતને વેરીફાઈ પણ કરેલ છે અને તે સંજોગમાં આ જ લોકોએ ગુના કરેલ છે તે બાબતે પૂરતા પુરાવા પણ પોલીસે ભેગા કરેલ છે. સમાચારોમાં આગળ આપણે વાત કરીએ રાજકોટની. તો રાજકોટ શહેરના પૂર્વ પીઆઈ વિરુદ્ધ દુષ્કર્મ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જ્યાં જણાવી દઈએ કે અગાઉ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી ચૂકેલા પીઆઈ વિજય ફર્નાન્ડીઝ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 41 વર્ષીય ટ્રાફિક વોર્ડન મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે આ મિત્રતા કેળવી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની આ પીડિત મહિલા વોર્ડન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. 2019થી 2022 સુધી અવારનવાર પીઆઈ વિજય ફર્નાન્ડીસ દ્વારા માહોલ જે છે તે મહિલા વોર્ડન ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઓપરેશન ગંગાજળ હેઠળ અમદાવાદ ખાતે ફરજ બજાવનાર વિજય ફર્નાન્ડીસને જૂન મહિનામાં ફરજિયાત નિવૃત્ત આપવામાં આવી હતી. મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.